નોડિયા શું છે કે ગુજરાતી વાત કરીએ તો ધારી તાલુકાના ચલાળા ખાતે બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવાઈ ચલાળામાં આંબેડકર સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા, ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા તેમજ જયંતિભાઈ પાનસુરિયા, જયરાજભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ચલાળા તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પ્રમુખ મેઘજીભાઈ વાળા તેમજ કાનજીભાઈ રાઠોડ, હમીરભાઈ વાળા, ડીપી રાઠોડ, નાનાજીભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, જયેશભાઈ વાળા, ચંદુભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ચલાળાના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાળા। સાહેબ, આજે કયા પ્રકારનું આયોજન હતું? હું મારો પરિચય પહેલાં આપું છું। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી હું ગોવિંદભાઈ કાઠલ। આજે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઓલ ઓવર ઇન્ડિયા મનાવી રહ્યું છે। એવી જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા મુકામે જોરદાર સમગ્ર દલિત સમાજ, તમામ SC ST અને OBC ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ મનાવી રહ્યા છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર બધા જ લોકો ફુલહાર કરવા માટે અને એના સાંપ્રત સમયના ધારાસભ્ય ભાઈ શ્રી જેવી કાકડિયા બધાની અમારા દલિત સમાજના તમામ અગ્રણીઓ એમની હાજરીમાં આજે આપણે સરસ મજાનો માહોલ હતો, સરસ મજાનો કાર્યક્રમ હતો। એ સંબંધે બધાને ભારતવાસીઓના ગોવિંદ દાદલના અમરેલીથી જય ભીમ, બાબા ભીમ, સો સો જય ભીમ।